હા, અને અહીં ઉપસ્થિત એવા સીટી પાનેરિયા સાહેબ તમામને વિનંતી કરીશ કે આપણે આપણા કાર્યક્રમના અધ્યક્ષ એવા ચુનીભાઈનું આપણે સન્માન કરીએ ત્યારે તમામ ઉપસ્થિત થાય. જોરદાર તાળીઓથી વધાવીએ આજના અધ્યક્ષ એવા ચુનીભાઈ ગજેરા. લક્ષ્મી ડાયમંડના મેનેજિંગ ડિરેક્ટર. જ્યારે ચુનીભાઈ ગજેરાનું સ્વાગત થતું હોય તો આપણા માટે અતિ આનંદની લાગણી વ્યક્ત કરવા માટે આપણે પણ તાળીઓના ગગડાટ સાથે એમાં જોડાઈએ. તાળીઓનો ગગડાટ સતત ચાલુ રહેશે. એક સારા દાતા, એક સારા સન્માનીય વ્યક્તિનું આજે સન્માન થઈ રહ્યું છે. તમામ મહેમાનો આગળ ગુરનાની સાહેબ આગળ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે રંગે ચંગે કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. હવે જે બી બાવસિયા સાહેબે કીધું એમ આપણે આજે ચુનીભાઈ ગજેરાને પણ સાંભળવાના છે. તો સાહેબ શ્રી આપનું પ્રાસંગિક પ્રવચન આપ આપો અને આશીર્વાદ આપો કાર્યક્રમને. એટલીસ્ટ તમે 10 મિનિટ તો આપો જ. જોરદાર તાળીઓથી વધાવીએ. જય સરદાર. જે બી બાવસિયા સાહેબના આ બાવસિયા પરિવારના આજના LICના ફંક્શનમાં ઉપસ્થિત તમામ LIC ઓફિસરો, અન્ય મહાનુભાવો, વડીલો, બહેનો, બાળકો અને ભાઈઓ, મારું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું એ બહુ જ મને વિશેષ અને અતિશય પ્રેમ આપ્યો છે. જે બી સાહેબે મારી લાઈફમાં આટલો મોટો હાર મને કોઈ પહેરાયો નથી. આજના કાર્યક્રમમાં ઘણા બધા લોકોએ મને બાવસિયા પરિવારમાં પણ સાંભળ્યો હશે, બીજા અન્ય કાર્યક્રમોમાં પણ સાંભળ્યો હશે. ખાસ તો LIC એજન્ટ તરીકે અને LICના પરિવાર તરીકે આજનું આ ફંક્શન છે ત્યારે LIC વિશે તો અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત છે જે બ્રાન્ચ મેનેજર અને અન્ય મહાનુભાવો તે લોકો વાત કરશે, પણ હું ચોક્કસ કહીશ વડીલોને, બહેનોને, બાળકોને, ભાઈઓને કે 1973માં હું સુરત આવ્યો અને 1976ની અંદર મેં પહેલી પોલિસી ખાલી 25,000 રૂપિયાની લીધેલી. ગોવિંદભાઈ પટેલ વીમા એજન્ટ હતા, અશ્વિનભાઈના ફાધર. ત્યારથી આજ સુધી અત્યારે પણ ઈશ્વરની કૃપા છે, LICની જરૂર નથી છતાં તમામ ભાઈઓની 3-3 કરોડ રૂપિયાની LICની પોલિસી છે. કરોડો રૂપિયાના આસામી હોવા છતાં અમારી વાઈફો, બાળકો, દીકરા, દીકરીઓ, દીકરાની વહુઓ બધાની કરોડ 2 કરોડની એવી પોલિસીઓ છે. એ શા માટે હું મારા લક્ષ્મી ડાયમંડના તમામ સ્ટાફને, ઓફિસ સ્ટાફ, મેનેજર સ્ટાફને પણ મારી સ્પીચમાં કહેતો હોઉં છું. અહીંયા બેઠેલા તમામ સુખી હશે એવું માનું, પણ કદાચ નાની મોટી નોકરી કરતા હોય અને અપર મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસના લોકો હોય, હું જાણું છું કે સૌરાષ્ટ્રથી આવેલા આપણે બધા મહેનત કરીને કંઈક ને કંઈક મેળવવું છે. અત્યારની પરિસ્થિતિમાં અને આવનારા દિવસોમાં જે રીતે ખર્ચાઓ, મોંઘવારી વધી રહી છે અને આવક ઘટી રહી છે ત્યારે આપણે ચોક્કસ સેવિંગ કરવું જોઈએ હું માનું છું. અને એટલા માટે હું તમને એક ભાઈ તરીકે રિક્વેસ્ટ પણ કરું છું કે તમારા પરિવારમાં કોઈ પણની LICની પોલિસી બાકી હોય
સગા સંબંધીને પણ જાણ કરીને ચોક્કસ લેવડાવજો કે બચત છે એ બહુ ઉપયોગી છે. એટલા માટે તમને હું દાખલો આપીશ. 2008ની અંદર ઓલ ઓવર ધ વર્લ્ડની અંદર રિસેશન થયું. યુરોપ અને અમેરિકાની અંદર અસંખ્ય કંપનીઓ, બેંકો બંધ થઈ ગઈ, લોકો જોબલેસ થઈ ગયા. ત્યારે માત્ર ભારત એવો એક દેશ હતો કે સેવિંગના આધારે આ ભારતની અંદર આપણને તકલીફ નહોતી થઈ. ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોબ્લેમ થયો હતો, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઘટી ગયા હતા, મેન્યુફેક્ચર ઘટ્યા હતા, બધી જ વાત હતી. પણ બેન્કિંગ ક્ષેત્રે અથવા તો કોઈ માણસને બેકાર બેસી રહેવું પડે અથવા તો એને એનું ગુજારો ન થાય એવી હાલત નહોતી થઈ, જે મેં જોઈ છે અમેરિકાની અંદર, યુરોપની અંદર, કે કારના હપ્તા ન ભરી શકે, રેન્ટ પોતાના હાઉસના હપ્તા ન ભરી શકે, મકાનો રેસિડેન્શિયલ હોય કે ઓફિસીસ હોય એ પણ બેંકને સુપ્રત કરીને લોકો રોડ ઉપર આવી ગયા હતા, એવી હાલત થઈ હતી. એટલા માટે આપણો દેશ, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણે સેવિંગમાં માનીએ છીએ કે આપણે આપણી રીતે જીવતા હોય છતાં આપણા દીકરા અને પછી એના દીકરા માટેનો પણ આપણે વિચાર કરતા હોઈએ. એ બહુ સારી બાબત છે. એટલે LIC બાબતમાં આપણે સૌએ વિચારવું જોઈએ એવું હું માનું છું. 21મી સદીમાં જ્યારે દુનિયા નાની થઈ ગઈ છે, આપણે આપણા મોબાઈલની અંદર બધી જ વસ્તુ જોઈ શકીએ છીએ, ત્યારે આપણે આપણા દીકરાઓનું ભવિષ્ય સિક્યોર કરવું, સેવિંગ તો છે એની વાત થઈ, પણ બીજી રીતે હું કહું તો એજ્યુકેશન અને સમાજમાં અને આપણા પરિવારોની અંદર જે કુરિવાજો છે એનાથી પણ આપણે બચવાની જરૂર છે. એજ્યુકેશન બહુ જરૂરી છે. એક જમાનો હતો કે સૌરાષ્ટ્રમાંથી આવીને આપણે કોઈ અંગૂઠા છાપ 2 ચોપડી 4 ચોપડી ભણેલા, હું પોતે 4 ગુજરાતી ભણેલો છું. 11 વર્ષની ઉંમરે સુરત આવ્યો હતો અને મારો પહેલો પગાર 4 મહિના પછી હીરાનું કામ શીખ્યો ત્યારે માત્ર 152 રૂપિયા હતો. આજે 152 રૂપિયાનો એક સારો જ્યુસનો ગ્લાસ નથી મળતો, એવી મોંઘવારી છે. 2 રૂપિયા હું વાપરતો હતો અઠવાડિયાના. આ પરિસ્થિતિમાંથી, શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા ઘણા બધા અહીંયા બેઠા છે, કદાચ આપ લોકોમાં પણ હશે. વરાછા, સુરતમાં, કતારગામ, વરાછામાં આવા અસંખ્ય આપણા સૌરાષ્ટ્રના લોકો છે જે 2-4 ગુજરાતી ભણેલા કરોડપતિ થયા છે અને દુનિયાની સફર કરે છે. પણ એ પાસ થઈ ગયો. એ જમાનો 1960થી લઈને 1990 સુધીની અંદર એ બધી વસ્તુ બની. 90 પછી અને એમાં 21મી સદી એટલે 2000 પછી જે રીતે સોશિયલ મીડિયા, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને કોમ્પિટિશન બ્રાન્ડેડ, નોન બ્રાન્ડેડ વસ્તુમાં, મેન્યુફેક્ચરમાં, માર્કેટિંગમાં જે પરિસ્થિતિ છે એને પહોંચી વળવા આપણે આપણા દીકરા દીકરીઓને ચોક્કસ સારામાં સારું એજ્યુકેશન અપાવવું જોઈએ એવું માનું છું. અમે 6 ભાઈ, કોઈ પણ ભાઈ 7 ગુજરાતીથી વધારે ભણેલા નથી. એટલા માટે અમે અમારા દીકરા દીકરીઓને થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા અને ત્યારબાદ ભગવાનની કૃપાથી ને મહેનતથી, યુનિટીથી કમાયા તો માતૃશ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને વતનમાં અમરેલી અને સુરતમાં અને મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડર પર સરીગામમાં એમ અલગ અલગ સ્કૂલો, કોલેજો શરૂ કરી 1997-98થી. અત્યારે મને તમને જણાવતા આનંદ થાય છે કે 52,000થી વધારે દીકરા દીકરીઓ ભણે છે. નો ડિપોઝિટ, નો ડોનેશન. 1 પણ રૂપિયો ડિપોઝિટ, ડોનેશન કશે પણ લેવામાં નથી આવતું. 1 પણ રૂપિયો અમે એક્સ્ટ્રા ઉઘરાવતા નથી, માત્ર ફીમાં જ ભણાવવાના. એની સાથે સાથે કામરેજ 4 રસ્તા વાત્સલ્યધામ અમારું છે, જ્યાં 860 દીકરા દીકરીઓ અનાથ છે, જે ત્યાં રહેવાનું, ભણવાનું અને ખાવા પીવાનો તમામ ખર્ચો ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ ઉઠાવે છે. એજ્યુકેશન જરૂરી છે એ અમને 1982-83થી ખબર પડી. પહેલી વાર વસંતભાઈ બેલ્જિયમ ગયા, હું 86માં ગયો, ગિરધરભાઈ 84માં ગયા. અમને એરપોર્ટથી પ્લેનમાં કેમ બેસવું અને ફોરેનમાં લંડન કે બેલ્જિયમમાં કે અમેરિકા જઈને કેવી રીતે વાત કરવી
એ સમજ નહોતી પડતી. કોઈને ને કોઈ સાથે જોઈએ. ત્યારે નક્કી કર્યું કે આપણે અહીંયા પહોંચ્યા છીએ તો આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવા. ત્યાંથી આગળ વિચાર્યું તો સમાજના દીકરા દીકરીઓને ભણાવી સમાજને કંઈક પાછું આપીએ, સમાજનું ઋણ આપણે ચૂકવીએ. તો આ વિચારો ત્યાંથી આવ્યા. એવી રીતે માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું અક્ષર જ્ઞાન જરૂરી નથી, અને એ વાંચતા લખતા આવડે એ તો બરોબર છે, પણ આપણું જે એજ્યુકેશન સિસ્ટમ છે, હું 1997-98થી છું એટલે મને ખબર છે, માત્ર ને માત્ર એમાંથી 20 થી 25% લાઈફની અંદર કામ આવે છે. 70 થી 75% બોગસ આદમના જમાનાનું એજ્યુકેશન ઘીસીપીટી થિયરીથી ચાલે છે, જે સરકાર એમાં કોઈ ચેન્જીસ લાવતી નથી. એ આપણા હાથની વાત નથી. પણ બે પુઠ્ઠા વચ્ચેના અક્ષર જ્ઞાનથી વિશેષ પ્રેક્ટિકલ જ્ઞાન, વિલ પાવર, આત્મવિશ્વાસ આપણા દીકરા દીકરીમાં કેમ ડેવલપ થાય એ દિશામાં આપણે વિચારવાનું છે. અને ત્યારે થઈ શકે જ્યારે આપણે આપણા બાળકોને સમય આપીએ, આપણે એને પૂરેપૂરું સમજવાની કોશિશ કરીએ. જાણે અજાણે આપણે આપણા દીકરા દીકરીઓના માલિક બની જઈએ છીએ. માલિક નથી બનવાનું, એના માળી બનવાનું છે. એનું જતન કરવાનું છે. ટાઈમે પાણી આપીએ, ખાતર આપીએ, અને ટ્રી ગાર્ડથી જ્યારે વૃક્ષને રોપણ કરીએ, ધીમે ધીમે એનો ગ્રો થાય, અને 15-20 વર્ષ પછી કે 5-6 વર્ષ પછી એ વૃક્ષ વટવૃક્ષ બને ને એમાંથી આપણને ફળ અને છાંયો મળતો હોય છે. તો 18 વર્ષ સુધી કે 19 વર્ષ સુધી આપણે આપણા દીકરા દીકરીને ભણાવવા હોય તો સારી સ્કૂલમાં મૂકવાથી તમારો દીકરો કે દીકરી હોશિયાર થઈ જશે એવું નહીં માનતા. ટ્યુશન રખાવવાથી એ હોશિયાર થઈ જશે એવું નહીં માનતા. ગમે એવી દુનિયાની કોઈ પણ યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજ મેં બધે જ જોયું છે. હું ઓસ્ટ્રેલિયા મારી દીકરીને ભણાવી છે, મેં મારા દીકરાઓ અમેરિકા ભણ્યા છે, ભત્રીજાઓ ભત્રીજીઓ લંડનમાં, યુરોપમાં, ઘણા બધા દેશોમાં અત્યારે બી ભણે છે અને ભણીને આવી ગયા છે. માત્ર ને માત્ર વિલ પાવર, આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ મા બાપ જ આપી શકે ને એ આપણે પોતાને જ આપવો પડે, સમજવું પડે.